અત્યારે સ્કૂલ પાછળ જે અંગ્રેજી પાછળ દોડીએ છીએ ને, હવે એ શું શીખવાડે છે? આવું શીખવાડે છે આપણા છોકરાઓને. ઇંગ્લિશ પાછળ ગાંડા થયા છે ત્યારે અંગ્રેજો ગયા પણ અંગ્રેજી છોડતા ગયા. અમારા જ સમાજના એટલા બધા ઘણા ઉદાહરણો છે કે જે ગામડાની સ્કૂલોમાં ભણીને અત્યારે સારામાં સારી જગ્યાએ ડિગ્રી લઈને બેઠા છે. બરોબર, અમારા ટીચર પણ સાથે જ છે, એટલે બીજું વધારે શું કહેવું. કે આપણે જે ગુજરાતી આપણી માતૃભાષામાં આઈપીએસ બનેલા વ્યક્તિએ પણ શિખામણ આપી છે વિડીયો દ્વારા કે હું પોતે ગુજરાતી મીડિયમમાં જ ભણીને અત્યારે આઈપીએસ ઓફિસર બન્યો છું. બાકી ઇંગ્લિશ મીડિયમમાં મોકલીને આપણા છોકરા હોશિયાર થશે એ તદ્દન ભૂલી જ જવાનું કે આપણે છોકરા હોશિયાર થશે. એનું જ કારણ છે કે આપણે ઘરમાં ઇંગ્લિશ તો બોલતા નથી, ગુજરાતી બોલીએ છીએ. આપણી માતૃભાષા ગુજરાતી છે, તો એ જે ભાષામાં બાળક ભણશે ને, જે ઘરમાં જે ભાષા બોલાતી હશે એની માતૃભાષા હશે, જે ભાષામાં લેંગ્વેજમાં એને વિચાર આવશે ને એ ભાષામાં છોકરું હોશિયાર બનશે. બાકી જબરજસ્તી જો આપણે ઇંગ્લિશમાં મોકલ્યું તો આખી ખીચડી બની જશે. ઘણા એવા ઉદાહરણ જોયેલા છે કે બાળક બધું ભૂલી જાય છે, હિન્દી ઇંગ્લિશ ને ગુજરાતી બધું ભેગું. તમે છુપાઈ જાઓ, હું તમને ઢૂંઢીશ,